બોલિવૂડની સુપરહિટ ફિલ્મ સ્પેશિયલ 26 તો તમે જોઈ જશે, જેમાં નકલી સીબીઆઈ ઓફિસર બનીને આખી ફેક્ટરી કે બેંક લૂંટી લેવાઈ હતી. પણ ગુજરાતના દાહોદમાં જે બન્યું તેને બોલિવૂડના ડાયરેક્ટરોને પણ ચક્કર ખવડાવી દીધા છે. દાહોદના ગોધરા રોડ ઉપર આવેલા લેન્ડમાર્કના શોપિંગ સેન્ટરમાં રાતોરાત એક એવી માયાજાળ મહાઠગ દ્વારા ઊભી કરવામાં આવી કે જોનારા જોતા જ રહી ગયા. એક જ દિવસમાં આખી બેંક ઊભી કરી દેવાય અને બપોર પડતા પડતા તો આખી ફાઇનાન્સ બેંક ગાયબ પણ થઈ ગઈ. હા, તમે બરાબર સાંભળ્યું. દાહોદના ગોધરા રોડ ઉપર લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરમાં તાબડતોડ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના નામની નકલી ઓફિસ શરૂ કરવામાં આવી, જેમાં જીએસટી નંબર, બેંકની મુખ્ય શાખાનું સરનામું અને ઘણું બધું. આ જોઈને કોઈને જરાય શંકા ન જાય એટલે ઓફિસમાં કોમ્પ્યુટર ગોઠવાયા, આલિશાન ફર્નિચર નંખાયું અને અંદર આ મિસ્ટર નટવરલાલ દ્વારા એક લોકર રૂમ પણ બનાવી દેવામાં આવ્યો. એટલું જ નહીં, માહોલ અસલી બેંક જેવો જ લાગે એટલે કેટલીક સ્થાનિક યુવતીઓને નોકરી પર રાખવા તેમના નકલી ઇન્ટરવ્યૂ લઈને તેમને પણ કોમ્પ્યુટર ટેબલ ઉપર નોકરીએ બેસાડી દેવાય. પરંતુ આ બધી જ તૈયારીઓ પાછળ માસ્ટર માઇન્ડનો પ્લાન કોઈ બેંક ચલાવવાનો નહોતો, પણ એક બહુ મોટી લૂંટને અંજામ આપવાનો હતો. આ મહાઠગે દાહોદના એક જ્વેલર્સના વેપારીનો સંપર્ક કર્યો અને પોતાની જાળમાં ફસાવ્યો. રથયાત્રાના પવિત્ર દિવસે જગન્નાથ ભગવાનને 200 ગ્રામ વજનનું સોનું ચડાવવાનું બહાનું કાઢીને મોટો ઓર્ડર વેપારીને આપવામાં આવ્યો અને અષાઢી બીજના દિવસે વેપારીને સોનું લઈને બેંકમાં બોલાવવામાં આવ્યો. વેપારી જ્યારે 24 કેરેટ સોનાના બિસ્કિટ લઈને પોતાના પિતા સાથે બેંકમાં પહોંચ્યો ત્યારે નકલી ફાઇનાન્સ બેંક મેનેજરે સોનું હાથમાં લીધું અને કહ્યું, હું લોકરમાંથી રોકડા નાણાં લઈને આવું છું. તેમ કહી નકલી લોકરમાં ભરાયો અને નકલી લોકરમાં બીજો ભાગવા માટેનો બનાવેલા ચોર દરવાજેથી આ મહાઠગ ફરાર થઈ ગયો. બસ પછી શું થયું? નકલી મેનેજર 24 કેરેટના સોનાના 200 ગ્રામના 28,60,000ની સોનાની કિંમતી બિસ્કિટો લઈને ફરાર થઈ ગયો હતો. જ્યારે વેપારી અને તેના પિતા રૂપિયા લઈને આવે તેની રાહ જોતા જોતા વેપારી લોકરમાં ભરાયો તો ત્યાં તો બીજો ચોર દરવાજો ખુલ્લો હતો. ત્યાંથી આ મહાઠગ ફરાર થયો હોવાનો અહેસાસ વેપારીને થયો. પછી શું? પોલીસને જાણ કરી અને પોલીસ રથયાત્રાના દિવસે દોડતી થઈ. આ કોઈ નાની મોટી ચોરી નથી સાહેબ. આ મહાઠગ વેપારી પાસેથી 28.60 લાખ રૂપિયાની કિંમતની 24 કેરેટ સોનાની 200 ગ્રામની બિસ્કિટો લઈને પળવારમાં ફરાર થઈ ગયો. જ્યારે વેપારીને ખબર પડી કે જે બેંકની તે અસલી સમજી રહ્યો હતો તે તો માત્ર એક પત્તાનો મહેલ હતી, ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ મહાઠગ એટલો શાતીર હતો કે તેને દુકાનનું ભાડું, ફર્નિચર, ટેબલ, ખુરશી અને પંખા આપનારા તમામ વેપારીઓને પણ ફ્રોડ અન્ય લોકોના નામોના બોગસ ચેક પણ પધરાવી દીધા હતા. હાલમાં આ ફિલ્મી મોડસ ઓપરેન્ડીથી થયેલી લાખોની ઠગાઈના પગલે સમગ્ર દાહોદ શહેરમાં ચકચાર મચી જવા પામી છે. દાહોદ એ ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી લીધો છે અને આ સિરિયલ ઠગને જેલના સળિયા પાછળ ધકેલવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે. પરંતુ સવાલ એ થાય છે કે જો રાતોરાત આવી નકલી બેંકો ખુલવા માંડશે તો સામાન્ય વેપારી વિશ્વાસ કોના ઉપર કરશે? ગઈકાલે દાહોદ એ ડિવિઝન વિસ્તારમાં એક ફ્રોડની ઘટના ઘટી હતી. એ ઘટનાની હકીકત જોવા જઈએ તો એ પ્રકારની છે કે જે ભોગ બનનાર વ્યક્તિ છે, જ્વેલર્સના ઓનર, એમની પાસે બનાવના એક દિવસ પહેલા એટલે કે 15 તારીખે એક વ્યક્તિ આવે છે અને પોતે સોનું ખરીદી અને રથયાત્રામાં દાનમાં આપવા માંગે છે. એ પ્રકારે વાતચીત કરી વિશ્વાસ જીતે છે અને એમને કહે છે કે તમારું જે કંઈ પેમેન્ટ છે એ તમામ પેમેન્ટ છે અમે આપને ડિલિવરી જ્યારે કરશો એ જગ્યાએ અમે આપને આપી દઈશું. એ પ્રકારે ભરોસામાં લઈ એમને 16 તારીખના દિવસે દાહોદ ગોધરા ઉપર આવેલી એક બિલ્ડિંગની અંદર બોલાવે છે અને બિલ્ડિંગની અંદર એક ઓફિસ છે પોતાની, એ જગ્યાએ પૈસા આપશે પોતાને અને સોનું લઈ લે છે. એ પ્રકારે વાતચીત કરી ત્યાં બોલાવે છે અને ત્યાં વ્યક્તિને જાય છે. સોનું આપે છે તો ત્યાં જે ઓફિસની રચના છે, બનાવટ એ રીતની ગોઠવવામાં આવેલી હતી કે ઓફિસની અંદરથી એક અંદર રૂમ બનાવ્યો હતો કે જેમાં કથિત લોકર હોવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો વ્યક્તિ પૈસા લેવા માટે લોકરમાં જાય છે અંદરની બાજુ અને એની પાછળની બાજુ કે એક્ઝિટ રૂટ પર રાખેલો હતો. એક્ઝિટ રૂટનો ઉપયોગ કરી અને વ્યક્તિ ત્યાંથી સોનું લઈને ફરાર થઈ જાય છે અને કોઈ પૈસા આપતા નથી. અને ત્યારબાદ ઘટના ધ્યાનમાં આવે છે કે હકીકતમાં એક ફ્રોડની ઘટના ઘટી હતી. આ ઘટના બનાવવા માટે વ્યક્તિએ તે દુકાનથી સ્પેસ ભાડે રાખી અને ભાડે રાખ્યા બાદ એને તાત્કાલિક 1-2 દિવસની અંદર જ તે ત્યાં કાચું ફર્નિચર, કોમ્પ્યુટરની ગોઠવણી, ટેબલની ગોઠવણી એ પ્રકારનું બનાવી અને એક વ્યવસ્થિત ઓફિસ હોય એ પ્રકારનો દેખાવાનો પ્રયત્ન કર્યો હતો, જેના કારણે લોકોનો ભરોસો જીતી શકાય. અને આ રીતે ભરોસામાં લઈ અને જે ભોગ બનનાર વ્યક્તિ છે એમનું સોનું કે જે 200 ગ્રામ જેટલું સોનું હતું જે લઈ અને ફરાર થઈ ગયેલા હતા. ખરેખર આપના જૂના વડવાઓ કહી ગયા છે કે લોભે લક્ષણ જાય,
અને લાલચે લોટો ડૂબે. પણ દાહોદના આ કિસ્સામાં તો લોભ જ્વેલર્સનો નહોતો, પણ પેલા મહાઠગનો હતો. વેપારી તો વિચારો અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાનના નામે વેપાર કરવા માટે ગયો હતો, પણ તેને ક્યાં ખબર હતી કે સામે બેઠેલો મેનેજર ભગવાનનો ભક્ત નહીં, પણ દુનિયાનો સૌથી મોટો મિસ્ટર નટવરલાલ છે, જે 28.60 લાખના સોનાના બિસ્કિટ જોઈને પોતાની 7 પેઢીનું લક્ષણ મૂકીને પાછલા બારણેથી ભાગી જશે. એક કહેવત એ પણ છે કે ચળકે એટલું સોનું નથી હોતું. બસ એવું જ કંઈક આ જ્વેલર્સ સાથે થયું. ઓફિસ ચળકતી જોઈ, સ્ટાફ ચળકતું જોયો અને નકલી બેંકને અસલી માની લેવામાં આવ્યું. અને બીજી કહેવત છે કે ઉતાવળે આંબા ના પાકે. પણ આ સાતીર મહાઠગે તો રાતોરાત આખો આંબો વાવી દીધો. લૂંટના કેરી જેવા 28.60 લાખના સોનાના બિસ્કિટ ખંખેરી લીધા અને આંબા સહિત સોનાની કેરીઓ લઈને ગાયબ થઈ ગઈ. હવે પોલીસ આ નકલી મેનેજરના એવા આંબા પકવશે કે આખી જિંદગી બેંકના લોકરને જેલના સળિયા ગણશે. આ કિસ્સા પછી દાહોદના વેપારીઓ માટે હવે એક નવી કહેવત પાકી થઈ ગઈ છે કે દૂધનો દાજેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીશે. હવે જો દાહોદમાં કોઈ અસલી અને સરકારી બેંક પણ લોન આપવા માટે સામેથી વેપારી પાસે જશે ને, તો વેપારી પહેલા એના પાયા હલાવીને જોશે કે આ બેંક રાતોરાત ઊભી તો નથી થઈ ને. કારણ કે 28.60 લાખના 24 કેરેટ સોનાના બિસ્કિટ ગુમાવ્યા પછી હવે વેપારીઓ બેંકના મેનેજરને પણ પિત્તળનો માણસ ગણવા મજબૂર બન્યા છે. આ વિડીયોને લઈ તમે કોમેન્ટ બોક્સમાં જણાવો. જો આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક, ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારા પેજને ફોલો અને લાઇક કરો. આભાર.